બધાને ખ્યાલ જ છે કે આજે આપણે ફાયરની ટ્રેનિંગ માટે ભેગા થયા છીએ, બરાબર. આપણે પહેલાં બી એક ડેમો કર્યો હતો, આવી રીતે લાઈવ બધું બતાવ્યું હતું કે આગ લાગે ત્યારે શું કરવાનું છે, બરાબર, કયા સ્ટેપ લેવાના છે, કયા સ્ટેપ નથી લેવાના, બરાબર. આપણે લાસ્ટ જે મોટી ફાયર ગુજરાતની અંદર કહી શકાય ગયા વર્ષમાં લાગી હતી, કોઈને યાદ છે? ક્યાં લાગી હતી? રાજકોટની અંદર. શું થયું હતું? ક્યાં કોઈને ખ્યાલ હોય તો? ટ્યુશન ક્લાસમાં લાગી? ના, ટ્યુશન ક્લાસ એ તો સુરતમાં લાગી હતી. બરાબર. ગેમ ઝોનમાં ફાયર થઈ હતી. ઓકે. હવે ગેમ ઝોનમાં જનરલી કેવું છે કે એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે જતા હોય બધા, ગુજરાતી જ છે ને, તો કોઈએ સપનામાં બી નહોતું વિચાર્યું કે આજે આપણે જઈશું ત્યાં મહોત્સવ માટે અને આજે આપણું લાસ્ટ ડેટ હતું, બરાબર. પણ એમાં શું થયું હતું, કેવી રીતે આગ લાગી હતી, કોઈને ખ્યાલ હોય તો પ્લીઝ જણાવો. ડીઝલના કારબા પડ્યા હતા, બરાબર. એક કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર હતી, પણ આગ કેવી રીતે ચાલુ થઈ દીધી? શોર્ટ સર્કિટ, એની ગેસીસ, બીજું એક્ઝેક્ટલી, બરાબર. એટલે ત્યાં ગેમ ઝોન જે બનાવેલું હતું એ આખો ફેબ્રિકેશનનું શેડ બનાવેલું હતું અને ત્યાં કંઈક રિપેરિંગ અથવા તો મોડિફિકેશનનું કામ ચાલતું હતું, જેને આપણે જનરલી હોટ વર્ક કહેતા હોઈએ છીએ. વેલ્ડિંગ, કટિંગ અને ગેસ કટિંગ અને ગ્રાઇન્ડિંગ, આ જે કામ થતું હોય ત્યાંથી સ્પાર્ક જનરેટ થતા હોય એને હોટ વર્ક કહેવામાં આવે છે. તો એવું કામ ત્યાં ચાલુ હતું અને કોઈએ ધ્યાન ના આપ્યું કે આજુબાજુ સળગવાળું મટીરિયલ પડ્યું, બરાબર. એટલી નાની ભૂલ હતી. ત્યાંનો જે સ્ટાફ જો ધ્યાન આપ્યું હોત કે ભાઈ નીચે તણખલા પડે છે, સ્પાર્ક પડે છે, પણ આજુબાજુ સળગવાળું મટીરિયલ આપણે હટાવી દઈશું તો આટલી મોટી જે ઘટના હતી એ ટળી જતી. એને આપણે જનરલી કહેતા હોઈએ છીએ ફાયર પ્રિવેન્શન, બરાબર. આ બધી જ વસ્તુ તમે જુઓ છો બિલ્ડિંગની અંદર જે નાખેલી છે એ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ છે, એટલે કે આગ લાગ્યા પછી કામમાં આવવાની વસ્તુ, પણ આપણે મેઇન ટાર્ગેટ હોવો જોઈએ ફાયર પ્રિવેન્શનની અંદર. તો આજે આપણે ટ્રેનિંગની ઉપર જોઈશું કે ફાયર પ્રિવેન્શન આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર. તો સૌથી પહેલાં રાજકોટની જે વાત કરી એમાં આપણે થોડું ઘણું ડિસ્કશન કરી લઈએ કે આગ લાગી, બરાબર. એક તો મોટી ભૂલ થઈ કે મટીરિયલ હટાવ્યું નહીં. ચલો, એક એક્સિડન્ટ છે, ઘટના છે, અથવા તો કોઈની ભૂલથી એક્સિડન્ટ થઈ શકે છે. આગ લાગી ગઈ, આગ લાગ્યા પછી જે ત્યાં ઇક્વિપમેન્ટ મૂક્યા હતા એ લોકોને ઇમરજન્સી રિસ્પોન્સ, બરાબર, કે ઇમરજન્સી થાય તો આપણે કેવી રીતે એને પહોંચી વળવું એ કોઈને જાણ નથી, એટલે એમાં વિલંબ થયો, બરાબર, ડિલે થયો, એના લીધે આગ થોડી વધી, બરાબર. બીજી વસ્તુ કે ત્યાં જેટલા બી કસ્ટમર્સ હતા એ લોકોને જાણ ના કરી કે ભાઈ ફાયર થઈ ગઈ છે, અહીંયાથી તમે નીકળો, જે સૌથી મોટી ભૂલ હતી. આગ લાગી ગઈ, ચલો તમને ઓલવવા બી નથી આવડતું, પણ ત્યાં જે બી તમારી પ્રિમાઇસીસ છે, આપણી જે બિલ્ડિંગ છે, તમને આવા સાયરન સંભળાતા હોય અથવા તો તમે ક્યાંક ફરવા ગયા હોય, મોલમાં ગયા હોય, મૂવી જોવા ગયા હોય અથવા તો હોટેલ્સની અંદર જો અને આવા સાયરન તમને સંભળાય છે તો તરત જ આપણે એલર્ટ થવું જોઈએ. અમે ઘણી બધી જગ્યાએ આવી રીતે મોકડ્રીલ કરવા જઈએ છીએ, સાયરન વાગે તો પબ્લિક ગેલેરીમાંથી બહાર આવી અને બંધ થઈને અંદર જતા રહે છે, પણ હકીકતમાં જ્યારે બી આગ લાગશે ત્યારે જે ઘટનાઓ બનતી હોય છે એ બહુ જ ખતરનાક હોય છે, ભયાનક હોય છે. તમે વિડીયોમાં ઘણી વખત વાયરલ વિડીયોમાં જોયા બી હશે, બરાબર. તો આવા સાયરન તમને સંભળાય તો અલર્ટ થઈ અને જે બી આપણી પ્રિમાઇસીસ છે એ તરત જ ખાલી કરી દેવી જોઈએ, બરાબર, જેથી કરીને માની લો કે આગ ફેલાય છે તો આપણે ત્યાં ફસાઈએ નહીં. હવે માની લો કે આગ ત્યાં લાગેલી છે તો આપણે કેવી રીતે એને પહોંચી વળવું, કેવી રીતે હોલાવવું એ આપણે અહીંયા શીખવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જાણીએ આગ કોને કહેવાય. આગ લાગી છે તો એને હોલાવવા માટે અમને સમજવી પડશે. નહીં સમજો, એના ખોટી વસ્તુ એના ઉપર નાખશો તો આગ હોલવાશે નહીં, ફેલાશે વધારે અને આપણે પોતાની જાતને ડેમેજ કરીશું. એટલે સૌથી પહેલાં ફાયર કોને કહેવાય? તો આગ એક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. એની અંદર 3 વસ્તુ પ્રોપર માત્રામાં ભેગી થશે તો જ ત્યાં આગ લાગશે, અધરવાઇઝ આગ નહીં લાગે, બરાબર. આપણે ઘણા લોકો કહેતા હોઈએ છીએ કે ભાઈ 25 વર્ષથી રહીએ છીએ, 20 વર્ષથી રહીએ છીએ, આગ નથી લાગી. તો આ 3 વસ્તુ પ્રોપર માત્રામાં ભેગી નથી થઈ એટલે ત્યાં આગ નથી લાગી. આગ ભેગી થશે તો 110% ત્યાં ફાયર થશે, બરાબર. તો સૌથી પહેલાં છે ઓક્સિજન, જે ઓલ ટાઈમ 24/7 એરમાં અવેલેબલ છે અને આપણે શ્વાસમાં લેતા હોઈએ છીએ. એ છે ઓક્સિજન, જે આગ લાગવા માટેની જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ સળગવાવાળું મટીરિયલ. આપણી આજુબાજુ જેટલું બી ઓલમોસ્ટ મટીરિયલ દેખાય છે એ બધામાં પ્રોપર ટેમ્પરેચર એને મળે તો ત્યાં સળગી શકશે, બરાબર. જેને આપણે જનરલી ફ્યુલ કહેતા હોઈએ છીએ, બળતણ, બરાબર. બળતણના અલગ અલગ પ્રકાર હોઈ શકે છે, સોલિડ, લિક્વિડ અને ગેસીસ. અને લાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે હીટ. હીટ એટલે કે ગરમી, ઓકે. ગરમી આપણે અમદાવાદની અંદર લાસ્ટ જે સમર સિઝન ગઈ
એમાં બધાએ નોટિસ કર્યું હશે કે ભાઈ દિવસની અંદર 2 થી 3 જગ્યાએ ફાયર થતી હતી. ન્યૂઝ ચેનલ્સની અંદર અથવા તો તમે પેપરની અંદર વાંચતા હશો કે ભાઈ અહીંયા ફાયર થઈ ગઈ, અહીંયા શોર્ટ સર્કિટ થઈ ગઈ, કેમિકલની અંદર આગ લાગી. તો જે ગરમીનો ટાઈમ હોય છે એ ટાઈમે જે બહારની જે વાતાવરણની તાપમાન છે એ બી એક કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર બનતું હોય છે, બરાબર. પ્લસ આપણે એ ટાઈમે ઉનાળાના ટાઈમે સૌથી વધારે એસી અને પંખાનો ઉપયોગ થતો હોય છે, કુલરનો ઉપયોગ થતો હોય છે, જેથી કારણે જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આપેલી હોય છે એની અંદર બી લોડ પડતો હોય છે, ઓવરહીટિંગ અથવા તો શોર્ટ સર્કિટ થઈ શકે, બરાબર. તો મૂળ મુદ્દે કે આ 3 વસ્તુ ભેગી થશે, ઓક્સિજન, સળગવાળું મટીરિયલ અને હીટ, તો ત્યાં ફાયર થશે. એવી જ રીતે ફાયર પ્રિવેન્શન, પહેલાં જેમ મેં તમને કીધું કે ફાયર પ્રિવેન્શન, તો આ 3 વસ્તુમાંથી કોઈ બી 2 વસ્તુ તમારે ભેગી નથી થવાની, બરાબર. એનું બેઝિક પ્રિન્સિપલ છે. પહેલું છે ઓક્સિજન. ઓક્સિજન હટાઈ નહીં શકીએ આપણે, બધા હટી જઈશું, બરાબર. તો સળગવાળું મટીરિયલ અને હીટ, આ આપણે 2 વસ્તુ ભેગી નથી થવા જોઈએ. તો ફોર એક્ઝામ્પલ આપણી બિલ્ડિંગની અંદર વાત કરીએ કે એવું કંઈક મટીરિયલ, ફોર એક્ઝામ્પલ આપણે હાઉસકીપિંગનું જે મટીરિયલ નીકળતું હોય તો એવી જગ્યાએ એને સ્ટોરેજ કરવું જોઈએ કે જ્યાં ત્યાં સળગવાનો સ્ત્રોત ના મળે. જેમ કે ઇલેક્ટ્રિકલની પેનલ, તો ઇલેક્ટ્રિકલના જે રૂમ હોય છે, ઇલેક્ટ્રિક મીટરના જે રૂમ હોય છે ત્યાં જ સૌથી વધારે જગ્યા મળતી હોય છે. પણ આપણે શું કરીએ છીએ કે બિલ્ડિંગનો જે સામાન નીકળ્યો, સ્ક્રેપ નીકળ્યો, અમુક બારણા નીકળ્યા હોય, બરાબર, કંઈક ફરીથી રીયુઝ કરવા માટેનું કંઈક મટીરિયલ નીકળ્યું હોય તો એ બધું ત્યાં સ્ટોર કરીએ છીએ. પણ સૌથી વધારે આગ લાગવાના ચાન્સીસ ત્યાં જ છે. ત્યાં કંઈક સળગશે તો તમે ફાયર લોડ વધારી રહ્યા, આગ હોલાવવા માટે વધારે પ્રયત્નો કરવા પડશે, બરાબર. તો આ એક બેઝિક સ્ટેપ છે. આગળ આપણે જેમ જેમ ટ્રેનિંગ જશે એમ જોઈશું આપણે કે ફાયર પ્રિવેન્શન ક્યાં ક્યાં કરી શકીએ છીએ. તો ફાયર કોને કહેવાય એ સમજી લીધું. હવે આગના અલગ અલગ પ્રકાર છે. એક વખત ત્યાં ફાયર થઈ તો એને તમે હોલવો છો તો એ અલગ અલગ પ્રકારની ફાયર છે. ખોટી વસ્તુ એના ઉપર નાખી તો આગ હોલવાશે નહીં, વધારે ફેલાશે. તો સૌથી પહેલાં છે ક્લાસ A ટાઈપ ફાયર. ઓકે, સિમ્પલ જ છે, ABCDE, બરાબર. તમે આવા ફાયરના એક્સટિંગ્યુશર જોયા હશે તો એમાં સૌથી પહેલાં તમને દેખાશે ક્લાસ A ટાઈપ ફાયર, એ લખેલું હશે, બરાબર. આની અંદર એ લખેલું છે, આમાં બી એ લખેલું છે. ક્લાસ A ટાઈપ ફાયરની અંદર સોલિડ કમ્બસ્ટિબલ મટીરિયલ એટલે કે સોલિડ વસ્તુ, ઘન વસ્તુ જે બી સળગી શકે, જેમ કે આપણે વાત કરીએ પેપર, પ્લાસ્ટિક, રબર, લાકડું, બરાબર. ઘરની અંદર વાત કરીએ તો પડદા, સોફા અથવા તો ગાદલા, એની અંદર આગ લાગે તો આપણે કહીશું ક્લાસ A ટાઈપની ફાયર. આપણી આજુબાજુ સૌથી વધારે જે આગ લાગવાની મટીરિયલ છે એ ક્લાસ A ટાઈપ છે, બરાબર. ક્લાસ A ટાઈપની અંદર આગ લાગે તો સૌથી બેસ્ટ છે એને હોલવવા માટે પાણી નાખશો તો જલ્દી આગ હોલવાશે. માની લો કે આપણી આજુબાજુ પાણી અવેલેબલ નથી તો તમે આ જે પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર છે આની અંદર પાવડર ભરવામાં આવે, બરાબર. અને આની અંદર છે CO2 ગેસ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ કમ્પ્રેસરથી આમાં ભરવામાં આવે છે. તો ક્લાસ A ટાઈપની ફાયરમાં પાણી અને પાવડર ટાઈપનો ઉપયોગ કરી શકાશે. આની અંદર એ લખેલું છે, બરાબર. હવે ક્લાસ A ટાઈપની જે ફાયર હશે એની અંદર તમે આ CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર યુઝ કરશો તો આગ નહીં હોલે, બરાબર. એમાં તમે જોઈ શકો છો એ ઉપર ક્રોસ માર્ક. ઓકે, ઘણા લોકો શું કરે છે, ક્લાસ A ટાઈપની ફાયર હોય આ યુઝ કરે અને પછી કે ડુપ્લિકેટ આપ્યું. ડુપ્લિકેટ નથી, ખોટી વસ્તુ આપણે નાખી દે. ઓકે, તો ક્લાસ A ની અંદર પાણી અને પાવડર ટાઈપનો આપણે યુઝ કરીને આગને હોલવી શકીએ. આગળ વાત કરીએ ક્લાસ B ટાઈપ ફાયર એટલે લિક્વિડની ફાયર. પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કેરોસીન, ઘરની અંદર જે પેઇન્ટ થતા હોય છે એની અંદર પેઇન્ટને પતલું કરવા માટે થિનર આપણે યુઝ કરીએ. કોરોનાની ટાઈમમાં આપણે હેન્ડ સેનિટાઈઝર્સ યુઝ કર્યા. અથવા તો કોઈ બી કેમિકલ જે લિક્વિડ સ્વરૂપમાં હોય એની અંદર આગ લાગે તો આપણે કહીશું ક્લાસ B ટાઈપ ફાયર. ઘરની અંદર આપણે ડીપ ફ્રાય કરવા માટે તેલ મૂક્યું હોય, તેલ બી શું છે, ક્લાસ B ટાઈપમાં આવી ગયું, લિક્વિડ. એની અંદર ફાયર થશે, ક્લાસ B ટાઈપની અંદર ફાયર થાય તો ભૂલથી બી પાણી નાખવાનું નથી, બરાબર. પાણીની ડેન્સિટી વધારે હોય, પાણી નીચે સેટલ થશે અને આગ વધારે ફેલાશે. ગરમ તેલની અંદર આગ લાગી ગઈ, એમાં પાણી નાખશો તો બ્લાસ્ટ જેવું થશે, બરાબર. આખા રસોડાની અંદર ફાયર ફેલાશે અને પ્લસ એ ગરમ તેલ આપણી ઉપર બી ઉડશે. એટલા માટે પાણી ફૂલથી બી નાખવાનું નથી. ક્લાસ B ટાઈપની જે ફાયર છે એને ઓલવવા માટે આ 2 ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર આપણે ઉપયોગ કરી શકીએ. આની અંદર તમે જોશો તો 2માં B લખેલું છે. ઓકે, હવે આપણે જેમ ગરમ તેલની વાત કરી, ગરમ તેલની અંદર આગ લાગી હોય અને આ તમે યુઝ કરશો તો આગ હોલવી નાખશે. પણ કેવું છે કે આને પ્રોપરલી યુઝ કરવું પડશે, કેમ કે વધારે પ્રેશરથી નીકળશે, તેલ ઉડવાના ચાન્સીસ છે. તો એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન શું છે કે તમે જે કઢાઈ મૂકેલું છે એનો ગેસનો સપ્લાય પહેલાં બંધ કરો.
બરાબર. જે કુકિંગ સ્ટવ હોય એને બંધ કરી દો. ગેસનો સપ્લાય પીએનજી પાઇપલાઇન આવતી હોય તો ત્યાં વાલ આપેલા હોય છે, વાલ બંધ કરી દો. પછી એ જે કઢાઈ મૂકેલી છે એનાથી મોટું વાસણ લેવાનું છે, થાળી અથવા તો કટોળ, બરાબર. એને સાણસીથી પકડી અને ઢાંકી દેવાનું. ઢાંકી દઈશું તો આપણે 3 વસ્તુ જોઈ હતી, એમાંથી ઓક્સિજન મળતો બંધ થઈ જશે. ઓક્સિજન મળતો બંધ થઈ જશે, ઓટોમેટિક ફાયર હોલવાઈ જશે. એને ખોલીને ચેક નથી કરવાનું કે હોલવાઈ ગયું કે નહીં, ફરીથી સળગશે, બરાબર. એટલે આપણે ઢાંકી અને ત્યાંથી નીકળી જવાનું છે. આગળ વાત કરીએ ક્લાસ સી ટાઈપ ફાયર, એટલે ગેસની ફાયર. ગેસની ફાયર મોટાભાગે હાઈરાઇઝ બિલ્ડિંગોની અંદર પીએનજી પાઇપલાઇન આવે છે અને પહેલાં આપણે એલપીજીના સિલિન્ડર્સ યુઝ કરતા હતા. અત્યારે ઘણી જગ્યાએ ગેસ ગીઝર્સ માટે એલપીજી યુઝ કરીએ છીએ, બરાબર. તમને ખ્યાલ હશે તો પૂર્વી ટાવરની અંદર ફાયર થઈ હતી 6 થી 8 મહિના પહેલાં ગુરુકુળમાં. એમાં ગેસ ગીઝરનું જે હતું ત્યાં ફાયર થઈ હતી, સિલિન્ડરમાં પહોંચી અને બ્લાસ્ટ થયા, બરાબર. તો એવી રીતે ત્યાં ફાયર થવાના ચાન્સીસ છે. સી ક્લાસની જે ફાયર હોય, ગેસની જે ફાયર હોય એ ઓછા ટેમ્પરેચરમાં લાગતી હોય છે. એ આપણે બધાએ અનુભવેલું હશે, બરાબર. જ્યારે આપણે ખાવાનું બનાવીએ છીએ, જમવાનું બનાવીએ છીએ, ગેસ ચાલુ કરીને ખાલી લાઇટરનો એક તણખો જ આપવો પડે, ઓકે. એટલે જ્યારે બી ગેસનું કનેક્શન, તમે ક્યાંક બહાર ગયા હોય, તમે ક્યાંક રજા ઉપર હોય તો ગેસનું કનેક્શન ઓલવેઝ બંધ કરીને જાઓ, જેથી કરીને પૂરતી જો કંઈક ચાલુ રહેતું હોય તો ત્યાં ગેસ લીકેજ ના થાય. ગેસ લીકેજ થશે અને એને થોડો બી સ્પાર્ક મળશે તો ત્યાં બ્લાસ્ટ થવાના, ફાયર થવાના ચાન્સીસ છે, ઓકે. હવે માની લો કે ગેસના કનેક્શનમાં આગ લાગી છે તો એ જે ગેસની ફાયર છે એ પાણીથી હોલવાતી નથી. પાણીથી આપણે એને કંટ્રોલ કરી શકીશું, આગને ફેલાવતા રોકી શકીશું, પણ આગ હોલવાશે નહીં. જેવું તમે પાણી બંધ કરશો ફરીથી આગ ચાલુ થઈ જશે, ઓકે. એટલે ગેસની જે ફાયર છે એને હોલવા માટે આ 2 ટાઈપના ફાયર એક્સટિંગ્વિશર યુઝ કરી શકીએ છીએ. પણ એનાથી બી બેસ્ટ ઓપ્શન છે ગેસનો સપ્લાય બંધ કરો. આપણે 3 વસ્તુ જોઈ હતી, એમાંથી ફ્યુલ, સળગવાવાળું મટીરિયલ, એ જ આપણે અટકાવી દઈશું તો ફાયર ઓટોમેટિક સ્ટોપ થઈ જશે, ઓકે. તો આપણે જે પીએનજીની પાઇપલાઇન છે એની અંદર પાઇપલાઇનને બંધ કરવા માટે 3 ઓપ્શન આપવામાં આવે છે. જે આપણે ગ્રાઉન્ડ લેવલથી પાઇપ ઉપર ચડતી હોય ત્યાં સૌથી પહેલાં એક બોલવાલ આપવામાં આવે છે. બીજો બોલવાલ આપણે જે મીટર આપેલું છે ફ્લેટની અંદર, એ મીટરની નીચે એક વાલ આપેલો છે. અને ત્રીજો વાલ આપણે જે કુકિંગ સ્ટવ છે, રબરની પાઇપલાઇન કનેક્ટ થાય છે ત્યાં એક નાનો વાલ આપેલો છે. તો માની લો કે આપણા ઘરની અંદર કંઈક થયું છે તો તરત જ આ 2 વાલ તમે બંધ કરી શકો છો. ગેસનો સપ્લાય બંધ થઈ જશે, આગ હોલવાઈ જશે. માની લો કે એ ગેસના આગના લીધે આજુબાજુ કંઈક સળગ્યું, પ્લાસ્ટિક હોય અથવા તો આપણે કિચનની અંદર કપડાનું યુઝ કરતા હોય, બીજું કંઈક મટીરિયલ પડ્યું હોય, એમાં આગ લાગી છે તો તમે પાણી નાખીને આગ હોલવી શકો છો. અધરવાઇઝ આગ પાવડર ટાઈપનો ઉપયોગ કરીને આગને હોલવી શકાય છે, ઓકે. આગળ વધીએ ક્લાસ ડી ટાઈપ ફાયર, એટલે મેટલની ફાયર. મેટલમાં બી ફાયર થાય પણ કોમન પ્રિમાઇસીસમાં હોતી નથી, એટલે જાણવાની જરૂર આપણે નથી. આગળ વધીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્લાસ ઈ ટાઈપ ફાયર, ઇલેક્ટ્રિકલ ફાયર, બરાબર. એનો સિમ્બોલ તમે જોશો તો એક્સટિંગ્વિશર ઉપર વીજળી જેવો સિમ્બોલ દોરેલો હશે. હવે ક્લાસ ઈ ટાઈપ ફાયર એટલે ઇલેક્ટ્રિકલ ફાયરની અંદર આગ લાગે તો ભૂલથી બી પાણી નાખવાનું નથી. ઘણા લોકો કેવું છે કે આગ લાગે ત્યારે આપણે વિચારવાની જે ક્ષમતા હોય એ બંધ થઈ જતી હોય છે અને ભૂલમાં જો પાણી નાખી દીધું તો ત્યાં શોર્ટ સર્કિટ થશે અને પહેલાં આપણને શોર્ટ લાગશે, ઓકે. એટલા માટે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. ઇલેક્ટ્રિકલ ફાયર માટે સૌથી બેસ્ટ છે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર, કાર્બન ડાયોક્સાઇડ ગેસ. આગ હોલવી નાખશે, બરાબર. આ જે પાવડર ટાઈપ છે એ બી આગને હોલવી નાખશે, પણ આની અંદર શું થશે, પાવડર નીકળશે. હવે જે પાવડર છે આપણા ઇક્વિપમેન્ટની અંદર, ઇલેક્ટ્રિકલની વસ્તુ છે એની અંદર ફસાઈ જશે, એટલે એ ઇક્વિપમેન્ટ આપણું ફેલ થઈ જશે, બગડી જશે, એને રિપેરિંગ નહીં કરી શકીએ. નાની ફાયર થઈ હોય તો ઇલેક્ટ્રિકલ માટે સૌથી બેસ્ટ CO2 ટાઈપ. માની લો કે આ ઊંચું નથી થતું, અવેલેબલ નથી આજુબાજુમાં, તો પાવડર ટાઈપનો ઉપયોગ કરી શકીએ. ખ્યાલ આવી ગયો. ઇલેક્ટ્રિકલ ફાયર પ્રિવેન્શન કરવું બહુ જરૂરી છે. ઇલેક્ટ્રિકલ ફાયર પ્રિવેન્શન આપણે કેવી રીતે કરીશું? તો સૌથી પહેલાં ઘરની અંદર જે બી આપણે કેબલ નાખતા હોય એ કેબલની જે ગુણવત્તા હોય એ સારી હોવી જોઈએ, બરાબર. અત્યારે માર્કેટની અંદર FRLS, ફાયર રિટાર્ડન્ટ અને લો સ્મોક, એટલે જલ્દી ત્યાં કેબલની અંદર આગ નહીં લાગી શકે. અને એક વખત માની લો કે આગ લાગી છે તો જે સ્મોક નીકળતો હોય, ધુમાડો, એ ધુમાડો બી ઓછો થશે. તો એ ટાઈપના કેબલ આપણે નાખવા જોઈએ. કેબલની જે ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણેના આપણે કેબલ નાખવા પડે. ઘણી વખતે આપણે કેવું છે કે ડિઝાઇન કરેલું હોય ફ્લેટ કે 2 AC ચાલી શકીએ, પણ આપણે હવે આપણી કમ્ફર્ટ ઝોન માટે 3 AC અથવા તો 4 AC નખાઈ દીધા, તો પાછળ તો પણ કેબલ એટલો જ છે, તો શોર્ટ સર્કિટ થશે અથવા તો ઓવરલોડિંગ થઈને ત્યાં પછી કેબલ ગરમ થઈ અને ત્યાં ફાયર પકડશે, ઓકે. એટલે તમારે પ્રોપર કેપેસિટીનું કેબલ આપણે નખાવવું જરૂરી છે. પછી વાત કરીએ ઇલેક્ટ્રિકલ બોર્ડ,
જે આપણે ઘરની અંદર નાનું એક પેટી આપેલી હશે, એની અંદર તમે જોશો તો એક મોટી સ્વિચ હશે અને આગળ કાળા કલરની 3-4 સ્વિચો આપેલી હશે. જે કાળા કલરની સ્વિચો છે એને MCB કહેવાય, મિનિએચર સર્કિટ બ્રેકર, બરાબર. ઘરની અંદર કંઈ બી શોર્ટ સર્કિટ થયો અથવા તો ઓવરલોડિંગ થાય છે તો એ સ્વિચ તરત જ ટ્રીપ થઈ જશે. તો એ સ્વિચને ક્યારે બી બાયપાસ નથી કરવાની. ઘણા લોકો શું કરે છે, એને ઉપર કરી અને લાકડી ભરાઈ દેશે અથવા તો સેલો ટેપથી ચોંટાડી દે, બરાબર. એ આપણા માટે આપેલી છે, પ્રોટેક્શન માટે આપેલી છે. એને બાયપાસ કરી દીધું તો પછી આગળ ભડાકા કરશે, બરાબર. તો માની લો કે એ સ્વિચ તમારે વારે ઘડીએ ટ્રીપ થઈ જતી હોય તો પ્રોપર ઇલેક્ટ્રિશિયનને બોલાવી અને આપણું વાયરિંગ ચેક કરવાનું છે અને ઇલેક્ટ્રિકલના ઇક્વિપમેન્ટ આપણે ચેક કરાવી લેવાના. હવે એની આગળ એક મોટી સ્વિચ આપેલી હશે, એને કહેવાય છે RCCB. પહેલાં આપણે ELCB કહેતા હતા, અત્યારે RCCB છે, બરાબર. એની બાજુ એક નાનું બટન આપેલું છે, ઘરે તમે ખોલીને જોજો અથવા તો કોઈએ જોયું હોય છે. એની અંદર T લખેલું હશે, ઓરેન્જ અથવા તો રેડ કલરનું બટન હશે, ઓકે. તો આ T બટન જે છે એ આપણે દર 3 મહિને એને ટેસ્ટ કરવાનું છે, ઓકે. 3 મહિને આપણે એને દબાઈશું અને એ જે સ્વિચ છે એ ટ્રીપ થવી જોઈએ. એ ટ્રીપ થશે એનું મતલબ કે સ્વિચ બરાબર કામ કરે છે. કંઈ બી શોર્ટ સર્કિટ થશે અથવા તો ઓવરલોડિંગ થશે તો માની લો કે MCB ટ્રીપ નથી થઈ તો આખા ઘરનું કનેક્શન એ ટ્રીપ કરી નાખશે. ઇવન આપણને શોર્ટ બી લાગે તો શોર્ટના ટાઈમમાં બી એક સ્વિચ ટ્રીપ થઈ જશે. તો આ સ્વિચ બગડેલી હોય તો તરત જ આપણે રિપેરિંગ કરાવવાનું, ઓકે. ઘરની અંદર સૌથી હઝાર્ડસ, સૌથી ખતરનાક વસ્તુ જે આપણે યુઝ કરીએ છીએ એ પહેલા નંબરમાં આવે છે AC, બરાબર. બીજો નંબર આવે છે ગેસ ગીઝર અથવા તો ઇલેક્ટ્રિક ગીઝર. ત્રીજો નંબર છે ફ્રીજ અથવા તો વોશિંગ મશીન અને ચોથો નંબર છે આપણે માઇક્રોવેવ અથવા તો ઓવન, બરાબર. આ વસ્તુ ઉપર સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે AC અને ફ્રીજની અંદર જે ગેસ યુઝ થાય છે એ ફ્લેમેબલ, સળગવાવાળું ગેસ છે. એમાં જલ્દીથી ગેસમાં આગ નથી લાગતી પણ ચાન્સીસ છે. R32 નંબરનો તમે જોશો એની ઉપર ફ્લેમેબલનો એક સિમ્બોલ બી દોરેલો હશે. તો જ્યારે બી ઘરની અંદર તમે મેન્ટેનન્સ કરાવો છો, ઓકે, તો મેન્ટેનન્સના ટાઈમમાં કંઈ બી સળગવાવાળું મટીરિયલ અથવા તો સ્પાર્ક એની આજુબાજુ જનરેટ ના થવા જોઈએ, બરાબર. ક્યાંક ઘરની અંદર આપણે દીવાબત્તી કરતા હોય તો એ દીવાબત્તી એવી જગ્યાએ આપણે મંદિર હોવું જોઈએ કે જલ્દીથી આગ ના પકડી શકે. ઘણા એવા બનાવો બને છે કે દીવો કરેલો હોય, બરાબર, અને પવન આવ્યો અને એના લીધે આગ પકડી અને પછી આખું ઘર લઈ લેતા હોય, બરાબર. તો આપણી આસ્થા બરાબર છે પણ એવી જગ્યા તમે રાખો કે જલ્દી દીવો ક્યાંક ફેલાય નહીં અથવા તો આગ ના ફેલાય છે, ઓકે. તો આ વસ્તુ થઈ ગઈ આપણે ક્લાસ A, B, C, D અને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ માટે. હવે માની લો કે ઘરની અંદર અથવા તો તમે ક્યાંક બહાર છો અને ફાયર થઈ જાય તો એ ટાઈમે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો સૌથી પહેલાં માની લો કે ફાયર ક્યાંક થઈ છે અને આવા અલાર્મ સિસ્ટમ તમને સંભળાય છે તો તરત જ ત્યાંથી આપણે નીકળી જવાનું છે, ઓકે. માની લો કે આગને તમે લાઈવ જુઓ છો આપણે અથવા તો આપણા ઘરની અંદર કંઈક નાની ફાયર થઈ છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આગ નાની હશે ત્યારે જ આપણે સ્ટેપ લેવાના ચાલુ કરી દેવાના છે. વેઇટ નથી કરવાનો કે હમણાં થોડી વારમાં આપણે હોલવાઈશું અથવા તો કોઈની મદદ માટે વેઇટ નથી કરવાનો. નાની આગને હોલવા માટે આપણી બિલ્ડિંગની અંદર આવા સિસ્ટમો મૂકેલી છે જે આસાનીથી આપણે ઉપયોગ કરી શકીશું. આપણે લાઈવ ડેમો કરી અને અહીંયા બતાવીશું, ઓકે. તો બીજો સ્ટેપ, આગ લાગી હોય તો તરત જ આનો ઉપયોગ કરો. ઉપયોગ કરવા માટે આપણે શીખવાડીશું. ત્રીજો સ્ટેપ લેવાનો છે, આગ માની લો કે ફેલાઈ ગઈ તો તરત જ ફાયરના અલાર્મ સિસ્ટમ આપણે ચાલુ કરવાના છે. તો અલાર્મ સિસ્ટમ કેવી રીતે ચાલુ કરશો, તમારું જે ફાયરનું ડક્ટ આપેલું છે ત્યાં અલાર્મ સિસ્ટમ માટે એક લાલ કલરની ડબ્બી આપેલી છે, એની અંદર 2 બટન છે, એક રેડ કલરનું બટન, એક ગ્રીન કલરનું બટન. રેડ કલરનું બટન દબાવશો તો હમણાં જે સાયરન વાગ્યા એ દરેક જગ્યાએ સાયરન એક્ટિવેટ થઈ જશે તમારા બ્લોકની અંદર, ઓકે. આવા સાયરન દેખાય, સંભળાય એટલે આપણે સીડીનો ઉપયોગ કરીને નીચે આવવાનું, ઓકે. લિફ્ટનો ઉપયોગ ક્યારે બી કોઈ બી ઇમરજન્સીની અંદર કરવાનો નથી. સીડીનો ઉપયોગ કરી અને જે બી સેફ જગ્યા છે, એસેમ્બલી પોઈન્ટ છે, સુરક્ષિત જગ્યા છે ત્યાં તમારે આવીને ઊભું થઈ જવાનું. માની લો કે આપણી બિલ્ડિંગ હાઈરાઈઝ છે, નાની આગ થઈ, બરાબર છે, તો આખી બિલ્ડિંગ તમારે ઇવેક્યુએશન કરવાની જરૂર નથી. આપણી બિલ્ડિંગની અંદર રેફ્યુજ એરિયા આપેલો છે, ઓકે. તો તમે એ ફ્લોર અથવા તો એ જે ઉપરના ફ્લોર છે એ રેફ્યુજ એરિયા સુધી તમે આવી શકો છો, કેમ કે કોઈ બી જે ફાયર હોય તો ફાયર હંમેશા ઉપરની ડાયરેક્શનમાં જતી હોય, ઓકે. તો ઉપર ક્યાંક આગ લાગેલી છે તો તમે નીચે આવી રેફ્યુજ એરિયા સુધી તમે વેઇટ કરી શકો છો. આગ માની લો કે આપણે કંટ્રોલ કરી દીધી, હોલવી દીધી તો તમારે બહુ નીચે આવવાની જરૂર નથી. પણ મોટી આગ લાગી છે તો આખો બ્લોક આપણે ઇવેક્યુએશન ખાલી કરી અને સેફ જગ્યાએ આપણે આવી જવાનું, ઓકે. હવે માની લો કે આ નાની આગ લાગી છે તો આ ઇક્વિપમેન્ટ આપણી બિલ્ડિંગની અંદર કયા કયા આપેલા છે અને કઈ જગ્યાએ મૂકેલા છે. તો તમારી જે ડક્ટ આપેલી છે, ફાયર ડક્ટ લખેલું હશે, બરાબર. એક ડોર આપેલો છે બંધ કરવા માટે, જેવો ઓપન કરશો તો તમને આ બધી વસ્તુઓ દેખાશે.
આ જે પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર છે એ એક માળ છોડી અને બીજે માળે મૂકેલો છે અલ્ટરનેટિવ ફ્લોર પર, અને આ જે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર છે એ દરેક ફ્લોર ઉપર અવેલેબલ છે. ઓકે, હવે નાની આગ લાગી તો આને કેવી રીતે ઉપયોગ કરવાનો છે, તો એના માટે એક મેથડનું નામ યુઝ થાય છે જેને કહેવાય છે પાસ મેથડ, PASS. બરાબર, આ 4 જે અક્ષર છે આપણે યાદ રાખવાના છે. જ્યારે બી આનો ઉપયોગ કરીશું પાસ મગજમાં આવવું જોઈએ, જેથી કરીને આપણે જલ્દીથી આગને હોલવી શકીએ. તો આ જે ફાયર એક્સટિંગ્યુશર છે એ બરાબર છે કે નહીં એ પહેલાં આપણે ચેક કરી લેવું. ઓકે, કેવી રીતે ચેક કરશો, તો આ જે એક્સટિંગ્યુશર છે એમાં કોઈ બી વસ્તુ તૂટેલું ના હોવું જોઈએ, બરાબર, ડેમેજ ના હોવું જોઈએ. પછી તમને આ પ્રેશર ગેજ દેખાતું હશે. ઓકે, આ પ્રેશર ગેજની અંદર એક કાંટો છે એ ઓલવેઝ ગ્રીન કલરમાં હોવો જોઈએ. આ જે પહેલા રેડ કલરમાં આવશે એનો મતલબ કે અંદર જે પ્રેશર કરેલું છે, નાઇટ્રોજનનું પ્રેશર કરવામાં આવે પાવડરને બહાર લાવવા માટે, એ પ્રેશર ખતમ થઈ ગયું, રિડ્યુસ થઈ ગયું. તો આપણે લઈને ભાગીશું, વજન લાગશે તમને, પણ ઓપરેટ કરશો ત્યારે કંઈ બહાર નહીં નીકળે. બરાબર, એટલા માટે પ્રેશર ગેજ ચેક કરવાનું છે. બીજું છે એક્સપાયરી ડેટ. આ પાવડર અંદર જે ભરવામાં આવે એની બી એક્સપાયરી ડેટ હોય, કેમ કે આપણે જે મેડિસિન લેતા હોય છે, બરાબર, એક્સપાયર્ડ હોય તો આપણે ફેંકી દેતા હોય છે, એ કંઈક બીજું વસ્તુ નવું ઊભું કરે. બરાબર, એવી જ રીતે આમાં છે, પ્રોપરલી ફાયરને હોલવી નહીં શકે, તો એની અંદર એક ટેગ લગાવેલું હોય, ટેગ વેલિડ હોવું જોઈએ. બરાબર, આગ લાગે ત્યારે ક્વિકલી આપણે ઇન્સ્પેક્ટ કરી અને ફટાફટ આને લઈને ત્યાં પહોંચવાનું. હવે પહોંચ્યા પછી પાસ મેથડ. તો પાસ મેથડમાં સૌથી છે પહેલાં P એટલે પુલ ધ પિન. આ જે સેફ્ટી પિન દેખાય છે એને આપણે ખેંચી લેવાની છે. પણ આ જ્યારે બી તમે સેફ્ટી પિન ખેંચો ત્યારે આને દબાવવાનું નથી. ઘણા લોકો શું કરશે, આને દબાઈને ખેંચવાનું ટ્રાય કરશે, તો આ લોક થઈ જશે. ઓકે, તો તમારે પિન ખેંચવી હોય તો સિમ્પલ આવી રીતે ખેંચી લો, અથવા તો નીચે પકડીને તમે ખેંચી શકો. ઓકે, પુલ ધ પિન, P કમ્પ્લીટ થઈ ગયો. હવે આવે છે A એટલે એમ લેવાનું છે, નિશાનો. તો નિશાનો ક્યાં લેવાનું છે, જ્યાં બી મટીરિયલ સળગતું હોય એના ઉપર નિશાનો લેવાનું. બરાબર, મટીરિયલની ઉપર જ્વાળાઓ હશે અને એની ઉપર સ્મોક હશે, તો જ્વાળા અથવા તો સ્મોક ઉપર આપણે પાવડર અથવા તો બીજી કઈ વસ્તુ નાખવાની નથી, એના બેઝ ઉપર આપણે ટાર્ગેટ કરવાનું છે. હવે ટાર્ગેટ કેવી રીતે લઈશું, આ જે પાઇપ દેખાય છે એને બિલકુલ એન્ડથી પકડવાની, બરાબર, અને જેટલું બને એટલું ટાર્ગેટ ઉપર આપણે નિશાનો લેવાનો છે. એના પછી આવે છે S એટલે સ્ક્વીઝ. આ જે વાલ દેખાય છે એને આવી રીતે આપણે દબાવવાનો છે. ઓકે, વાલ જેવો દબાવીશું પ્રેશરથી અહીંયા પાવડર નીકળશે, અને લાસ્ટમાં છે સ્વીપ એટલે આવી રીતે આપણે પાવડરને ફેલાઈ દેવાનો છે. જેટલી બી એરિયાની અંદર ફાયર લાગેલું હોય એની ઉપર આપણે પાવડર કવર કરી દેવાનો છે, અને જ્યાં સુધી આગ ના હોલવાય ત્યાં સુધી આપણે આને ચાલુ રાખવાનું છે. માની લો કે એક ફાયર એક્સટિંગ્યુશરથી આગ નથી હોલવાઈ તો તમે 2, 3, 4 જેટલા બી હોય યુઝ કરી શકો છો. માની લો કે આગ નથી હોલવાતી, આગ થોડી વધારે ફેલાઈ ગઈ, તો એના માટે પાણી ફોર્સથી મારવું પડશે. તો એની માટે આપણે આવી રેડ કલરની પાઇપ દરેક જે તમે ફાયર ડક છે એની અંદર લપેટેલી છે, 30 મીટર સુધી લાંબી થશે, ઘરના દરેક ખૂણામાં એ પહોંચી જશે. બરાબર, તો એની અંદર 2 વાલ આપવામાં આવે છે. વાલ આડો હોય તો આપણે ઊભો કરી દેવાનો છે, અને જે એન્ડમાં છે વાલ આડો હોય તો ઊભો કરશો એટલે પ્રેશરથી પાણી આવશે. ઓકે, એ પાણીનો ફોર્સ મારી અને આપણે યુઝ કરી શકીએ છીએ. ડેમોમાં આપણે જોઈશું. માની લો કે એનાથી બી આગ વધી ગઈ છે, તો બિલ્ડિંગની અંદર ફાયર હાઇડ્રન્ટ આપેલા છે, એનો ઉપયોગ કરવા માટે લાલ કલરની પેટી એક માળ છોડી અને બીજે માળ અલ્ટરનેટિવ ફ્લોર ઉપર આવી પેટી મૂકેલી છે, એની અંદર પાઇપ છે. તો પાઇપને આપણે કનેક્ટ કરવાની છે. આ જે બ્રાન્ચ પાઇપ દેખાય એને આવી રીતે અંદર કનેક્ટ કરવાની, અને પછી તમે ફાયર ફાઇટિંગ કરી શકો છો. પણ આ જે વસ્તુ છે એ ઓનલી ફોર ટ્રેન્ડ પર્સન માટે, કેમ કે બહુ જ વધારે પ્રેશર આવે, બરાબર ના પકડી તો વાગવાના ચાન્સીસ. એટલા માટે આગ નાની હોય ત્યારે જ આપણે આ ફાયર એક્સટિંગ્યુશર અને હોઝલેનો ઉપયોગ કરી અને આગને હોલવી નાખવાની. માની લો કે આગ નથી હોલવાતી, વધારે ફેલાઈ ગઈ છે, તો આપણે ફાયર બ્રિગેડને બોલાવવાની. બરાબર, ફાયર ફાઇટર્સ, ફાયર બ્રિગેડને બોલાવવા માટેનો નંબર યાદ હોવો જરૂરી છે. કયો નંબરથી આપણે બોલાવીશું? 101. બીજા કોઈ? 112. બરાબર, તો ગુજરાત ગવર્મેન્ટે દરેક ફાયરની દરેક ઇમરજન્સી સર્વિસીસ માટે 112 નંબરનો જે નંબર છે કોમન કરી દીધો. પહેલાં 101 નંબર હતો, એ બી અત્યારે કાર્યરત છે. બરાબર, પણ 112 નંબર ઉપર તમે ફોન કરશો તો બી તમને સર્વિસ મળી જશે. ઓકે, તો આપણે ફાયર બ્રિગેડને બોલાવી બધાએ બહાર નીકળી અને વેઇટ કરવાનું છે. એ લોકો આવીને એમનું પોતાનું કામકાજ ચાલુ કરી દેશે. આગ લાગે ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી આપણે લાઈફ સેફ્ટીની, માણસોને કંઈ થવું ના જોઈએ.
હવે આગ લાગે ત્યારે સૌથી વધારે જે કેઝ્યુઅલ્ટી થતી હોય છે બરાબર, એ ધુમાડાના લીધે થતી હોય છે. ભૂંગળાઈ આગ લાગે ત્યારે ભૂલથી બી બંધ એવું ના વિચારતા કે અમારા ફ્લોર સુધી નહીં આવે. ઘણા લોકો શું કરે છે કે બારણા બંધ કરીને અંદર છુપાઈ જાય, બાથરૂમની અંદર છુપાઈ જાય અથવા તો બેડરૂમની અંદર. તો એવી ભૂલ ક્યારે બી કરતા નહીં. અથવા તો ઘણા લોકો ગેલેરીની અંદર આવીને પછી ગેલેરી બંધ કરી દે છે. તો એવી ભૂલ ક્યારે બી કરવાની નહીં. તમારું જે ઘર છે એના દરેક દરવાજા આપણે માણસો બહાર નીકળી ગયા પછી બંધ કરીને નીકળવાના, બરાબર. માની લો કે બેડરૂમની અંદર આગ લાગી છે તો બેડરૂમના દરવાજા બંધ કરતાં કરતાં આપણે નીકળવાનું, જેથી કરીને આગ વધારે ફેલાઈ નહીં શકે, એને ટાઈમ લાગશે ફેલાતા, બરાબર. આપણે બહાર નીકળી જવાનું છે. અને માની લો કે ધુમાડાની અંદર તમે ફસાયા છો તો જેટલું બને એટલું નીચે નમવાનું છે આપણે, કેમ કે જે ગરમ ધુમાડો હોય એ ઓલવેઝ ઉપરની સાઈડ જાય, બરાબર. અને વધારે ધુમાડો હશે, બ્લેક સ્મોક હશે તો આપણે જોઈ નહીં શકીએ. તો જેટલું તમે નીચે નમશો ઠંડી હવા તમને મળશે અને પ્લસ આપણે વિઝિબિલિટી બી મળશે. માની લો કે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો રૂમાલ આપણી જોડે કંઈ બી કપડું હોય ભીનું કરી અને મોઢા ઉપર કવર કરી દેવાનું છે અને જેટલું બને ત્યાંથી આપણે બહાર નીકળી જવાનું. ઓકે. બારી દરવાજા આપણે માની લો કે વધારે ફાયર થઈ છે તો સ્મોકને કાઢવા માટે બારણા તમારે વિન્ડોઝ છે જે એ ઓપન કરી શકો છો, જેથી કરીને સ્મોક બધો બહાર નીકળી જાય. ચલો તો આપણે હવે લાઈવ ડેમો કરી ફાયર ફાઇટિંગ કરી લઈએ. ઓકે. તમારે